નિર્લિપ્ત રાય જ્યારથી જ રાજકોટના રેન્જ આઈજી બન્યા છે ત્યારથી જ સતત ચર્ચામાં છે અને હવે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, કારણ કે તેમના દ્વારા જે આરોપીઓને લઈ અને એક જાહેરાત કરવામાં આવી છે અને હવે શું મામલો સામે આવ્યો છે અને એની સાથે સાથે જામનગરમાં તેમના દ્વારા જે માથાભારે તત્વો છે, અસામાજિક તત્વો છે, એમની સામે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। નિર્લિપ્ત રાયની જ્યારથી જ રાજકોટના રેન્જ આઈજી તરીકે નિમણૂક થઈ છે ત્યારથી જ એવી ચર્ચાઓ થઈ રહી છે કે નિર્લિપ્ત રાય હવે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રમાં જે ગુંડા તત્વો છે, અસામાજિક તત્વો છે, એમની સામે તવાઈ બોલાવશે, કાર્યવાહી કરશે અને જે ગુંડા રાજ છે અને ક્યાંક ને ક્યાંક ખરેખર જો વાત કરવામાં આવે તો ગોંડલને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી હતી, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે નિર્લિપ્ત રાય દ્વારા જે એમના હદમાં જેટલા પણ વિસ્તારો આવે છે એ વિસ્તારોમાં પણ ગયા, એ વિસ્તારો જે પોલીસ સ્ટેશન છે ત્યાં જઈને પણ તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક નિરીક્ષણ કરવામાં આવ્યું અને હવે નિર્લિપ્ત રાય આ તમામ બાબતોની ચર્ચાઓની વચ્ચે જે નિરીક્ષણ થયું અને હવે નિર્લિપ્ત રાય એક્શન મોડમાં આવ્યા છે અને સૌરાષ્ટ્રના જે 5 જિલ્લાઓના ફરાર 29 જેટલા આરોપીઓ છે એમને બાતમી આપનારની સામે ઇનામની જાહેરાત કરી દીધી છે અને વધુમાં જો ચર્ચા કરીએ તો આ સૌરાષ્ટ્રના કુખ્યાત એવું કહેવાય છે કે ગુનેગારો છે, આરોપીઓ છે અને એમની સામે કાર્યવાહી કરવા માટે હવે નિર્લિપ્ત રાય એક્શન મોડમાં આવ્યા છે। વધુમાં જો ચર્ચા કરીએ તો દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટના ગ્રામ્ય વિસ્તાર અને સુરેન્દ્રનગરના જે આ 5 જિલ્લાઓ છે એના 29 જેટલા આરોપીઓ છે એમની બાતમી આપનારને 5,000થી 20,000 સુધીના ઇનામની પણ જાહેરાત કરવામાં આવી છે અને વધુમાં અહીંયા ક્યાંક ને ક્યાંક પોલીસની પણ એક ખામી સામે આવી રહી છે અને પોલીસને લઈને પણ ચર્ચા કરવી જરૂરી છે, કારણ કે આ આરોપીઓને જે ધરપકડ કરવા માટેની જે વોરંટ છે હાઈકોર્ટમાંથી આપવામાં આવ્યો છે, પરંતુ પોલીસ હજી સુધી આ આરોપીઓની ધરપકડ કરી નથી શકી। આટલા સમયથી જો વાત કરવામાં આવે તો ધરપકડ વોરંટ જો કોર્ટમાંથી આપી દેવામાં આવ્યો હોય તો પછી પોલીસ શું આ આરોપીઓને પકડી નથી શકતી કે આવા અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે અને આ સવાલોની વચ્ચે નિર્લિપ્ત રાય દ્વારા અહીંયા એક આખી બાબતને લઈ અને ઇનામ પણ બાતમી આપનારની સામે ઇનામની જાહેરાત કરવામાં આવી છે, એટલે હવે આખી બાબતને લઈને પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ થઈ રહી છે અને બીજી ચર્ચા થઈ રહી છે જામનગરમાં જે નિર્લિપ્ત રાય દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે માથાભારે તત્વોની સામે, અસામાજિક તત્વોની સામે। હવે જામનગરમાં નિર્લિપ્ત રાય દ્વારા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે। આપણે જોયું કે નિર્લિપ્ત રાય જેવી જ જામનગરમાં એમની એન્ટ્રી થઈ એમની અને ત્યારબાદ તેમણે પહેલીવાર મુલાકાત લીધી, એ વિસ્તારોની મુલાકાત લીધી અને ત્યારબાદ તેમના દ્વારા તરત જ બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી અને જે 72 જેટલા રૂમો છે જે માથાભારે તત્વો છે, વિસ્તારના અસામાજિક તત્વો છે, એમના જે ગેરકાયદેસરનું દબાણ કરવામાં આવ્યું હતું એમના દ્વારા એ પણ ડિમોલેશન કરવામાં આવ્યું ને હવે ફરી એકવાર આજે જે એક્શન મોડમાં આવ્યા છે જામનગરના અધિકારીઓ અને ફરી એકવાર જે બચુનગર વિસ્તાર છે ત્યાં જે 12,000 ચોરસ મીટરની જે ગેરકાયદેસર બાંધકામ હતું એ પણ તોડી પડાયું છે અને હવે ક્યાંક ને ક્યાંક જે માથાભારે તત્વો છે, અસામાજિક તત્વો છે એમની સામે હવે જે નિર્લિપ્ત રાય એક્શન મોડમાં આવ્યા છે ને એમણે બુલડોઝર એક્શન લીધું છે, એટલે કે જે ડિમોલેશન કરવામાં આવી રહ્યા છે આમના જે ગેરકાયદેસર દબાણો બનાવવામાં આવ્યા હતા અસામાજિક તત્વો દ્વારા એમના, અને હવે ક્યાંક ને ક્યાંક બીજી તરફ વધુમાં જો ચર્ચા કરીએ તો એમના દ્વારા લોક દરબારની પણ જાહેરાત કરવામાં આવી છે અને સુરેન્દ્રનગરમાં જે પ્રેમસુખ ડેલુ છે એસપી તેમની સાથે મળી અને એક બીજો પ્રયોગ પણ ચાલુ કરવામાં આવ્યો છે ને એ છે અરજી મેળો, એટલે કે જેમને હવે પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી હશે ને એમની અરજીને લઈને સુનાવણી નહીં થતી હોય એ લોકો પણ હવે ક્યાંક ને ક્યાંક આ અરજી મેળામાં જઈ અને એમની તકલીફ જણાવી શકે છે, એટલે હવે જે નિર્લિપ્ત રાય છે એ પૂરી રીતે સૌરાષ્ટ્રમાં એક્શન મોડમાં આવી ગયા છે અને આ તમામ કાર્યવાહીઓ તેમના દ્વારા જે કરવામાં આવી રહી છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।